દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ચકલાસીમાં લાખોના ખર્ચે બનાવેલા જાહેર શૌચાલયો ભંગાર હાલતમાં જોવા મળ્યા. નડિયાદ તાલુકાના ચકલાસી ગામમાં સાફ સફાઈ સ્વચ્છતા અભિયાન ખાલી કાગળો પર જ હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ચકલાસીમાં 6 થી 7 હજાર શૌચાલયો 6 થી 7 જાહેર શૌચાલયો બનાવેલા છે, પરંતુ દરેક શૌચાલયો ભંગાર હાલતમાં જોવા મળી રહ્યા છે. શું આ પબ્લિકના ટેક્સના પૈસાનો દુરુપયોગ નથી? ચકલાસી ચીફ ઓફિસરને પૂછ્યું તો તેમણે તો એ જ ખબર નથી કે શૌચાલયો કેટલાક બનાવેલા છે અને કયા બનાવેલા છે. ચકલાસીની જનતા ગંદકીથી હેરાન પરેશાન છે. લાખોના ખર્ચે બનાવેલા શૌચાલયો હોવા છતાં ખુલ્લામાં જવા મજબૂર આવા તંત્રને કોણ ચલાવી રહ્યું છે? શું અધિકારીઓને આની જાણ નથી કે પછી મળી ગયું છે? NN ન્યૂઝ ચકલાસી. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.